કેમ છે? તમે ઘણા દિવસ દેખાણા હો. તમે વ્લોગર થઈ ગયા હવે તો. અહીંયા બધું આમ નવું નવું લાગે. આપણે કેમ નવી સંસ્થામાં જોઈનિંગ કર્યું એવું બધું લાગે છે. કામ ચાલુ જ છે આમાં. આ વાળો પણ ખુલ્લો થઈ ગયો પછી બહુ મોટો દેખાયો. હવે સાચા ભગત હો. જય માતાજી. બંને મા દીકરો જો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજે 10 એપ્રિલ અને આપણે 10 ફેબ્રુઆરીને બધું બંધ કર્યું તો અહીંથી ગયા હતા આપણે, અને ફરી 2 મહિના પછી આવી ગયા છે ફરી આપણે અહીંયા રાપર. કાલે સાંજના આવી ગયા હતા અને જો અત્યારે સવારના પોરમાં તૈયાર થઈ ગયા છે તીર્થભાઈ ને. તીર્થભાઈ કેમ છે? તમે ઘણા દિવસ દેખાણા હો. તમે વ્લોગર થઈ ગયા હવે તો. હે કેમ વ્લોગ કેમ આવતા નહીં તમારા? રવિવાર આવે એમ? ના ના સરસ. તીર્થભાઈ બધા શીખી ગયા છે હવે. અને બાકી તો બીજું તો કાંઈ ફોન આવી રાખે અત્યારે. અત્યારે તો બીજું અહીંયા તો કાંઈ આપણે જોવું નથી. હવે એકવારના જાય પાંજરાપોર, કારણ કે 2 મહિના થઈ ગયા છે આપણે પાંજરાપોર ગયા નથી, કારણ કે અહીંયા હતા નહીં એટલા માટે. તો હવે જાય પાંજરાપોર અને ત્યાં જઈને જોઈએ શું માહોલ છે એનો અત્યારે. બરાબર ને તીર્થભાઈ? ભણવાનું છે તમારે? પરીક્ષા ચાલુ છે. શેની પરીક્ષા? તો વચ્ચે આપણે ફોન આવી ગયો તો જે આપણા મિત્રો છે રવના, એનો જ કે આ ને ખબર કાઢે ગયો કે તમારા વ્લોગ ક્યારે આવશે ને પૂછતા હતા નહીં? હું પૂછતો હતી એમ પૂછો કે તમારા વ્લોગ ક્યારે આવશે. આપણા વ્લોગ આજથી ફરી ચાલુ થઈ ગયા છે. તો હાલો હવે જાય એકવારના પાંજરાપોર, અને પાંજરાપોર જઈ અને એકવારના પહેલાં બધાને મળીએ, કારણ કે હવે આજે તો મારે ક્યાં ગયા હતા ને શું થયું હતું, ક્યાં ગયા હતા ને શું થયું હતું એ જ હાલશે. એટલે બધાને જવાબ ભરી દઉં વ્યવસ્થિત. આપણે ધીમે ધીમે આપણું રેગ્યુલર જેમ હાલતું એમ હલાવશું. બરાબર ને? બાકી કાંઈ નવીનમાં હોય તો કહો. તું કે ચીકુ કાંઈ હોય તો મજામાં ને? બોલ તો ખરો કાંઈ. તો બસ હાલો તીર્થભાઈ, કપડો બપડો વ્યવસ્થિત રાખી દો. ક્યાં જ્યાં રાખવાનો હોય ત્યાં, જ્યાં જ્યાં નહીં ફેંકવાનો ભાઈ. હાલો તો જાય આપણે પાંજરાપોર. તો ફાઇનલી આપણે અહીંયા પાંજરાપોર પહોંચી ગયા. અને આજે છે ને આપણે બેગ ને બૂટ ને પહેર્યા ને તો આમ અજીબ લાગે આખું, કારણ કે 2 મહિના પછી પહેર્યા ને. આજે આપણે માણસ કેમ છે? હે રામ રામ રામ. શું હાલે? હાલેરું ને? મને એમ કે મારા વગર નહીં હાલે. હે હાલો તો અંદર જાય. તો આપણે પાંજરાપોર પહોંચી આવ્યા અને પછી આવ્યા હતા માંદાવાળામાં. બધા સ્ટાફને મળી દીધા. બરાબર ને? જવાબ બધાને ભરી દીધા. તમે કેમ બેસી ગયા? અવાજ નહીં આવતો, બોલો તો. ખાલી હવે બેઠા. હા, બાકી પથારીમાં હે એ સફેદ રેતી નાખી દીધો. બધા આરામથી બેઠા. પંખા ચાલુ કરો તીર્થભાઈ. પંખા બંધ છે ત્યારે. આ બાજુ અહીંયા ના હું કાળા કલરની સ્વિચ છે ને એ ઊંચી કરી નાખ. નહીં થાય? ના થાય રહેવા દે. એમ ના કરાય તીર. એટલે અહીંયા કેનો ફોન પડ્યો? એટલે હા, નવકાર મંત્ર ચાલુ થઈ ગયું, પંખા ચાલુ થઈ ગયા બધા. અને આ આપણા માંદાવાળા ઢોર, એમાંય રાઉન્ડ મારીએ, ચેક કરીએ કેટલા જૂના છે, કેટલા નવા આવી ગયા. પણ આમ અહીંયા બધું આમ નવું નવું લાગે. આપણે કેમ નવી સંસ્થામાં જોઈનિંગ કર્યું એવું બધું લાગે છે. અને ખાસ તો ભગત છે ને હવે સાચા ભગત થઈ ગયા. જોયું કે હમણાં એ કટિંગ કરવા ગયા છે. આ બધું ચરાનું વતરો કરવા ગયા. હમણાં આવે ને એટલે હું તમને બતાવું. સાચા ભગત હો હવે તો. બાકી જો સાફ સફાઈનું કામ એકદમ ઓકે થઈ ગયું છે. અને હવે આમાં ડ્રેસિંગનું કામ ચાલુ કરવાનું છે. દરવાજો ખોલ દો. બારે રાઉન્ડ મારીએ. તું કેટલા સમય પછી આવ્યો? 2 મહિના તારે થઈ ગયા? હે મારા હું નહોતો ત્યાં સુધી 1 વાર આવ્યો હતો. તું 1 વાર નહીં. અહીંયા જો એક્સ્ટ્રા વાળો લગાવી નાખ્યો, જે સ્ટીલના આવ્યા હતા ને 2 મહિના પહેલાં આપણે વાત કરી હતી એ. અને બાકી તો આ આંધરી આ એક જૂની છે. અમુક ઓળખાય ને, આ બધા નવા જ આવ્યા હોય. આ એક આંખલો આવ્યો છે પગે ભંગાલ ને. ચેક કરો આગળનો પગ. આ થોડી વાર આપણે નીણ ખાઈ લઈએ ને પછી આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરવાનું છે, તો એ કરશું. હા, એ લગભગ જૂની જ છે. બહુ યાદ નહીં મારે તો, બધું ભૂલાઈ ગયું મને તો. એલા એક બળદ બચારો આવ્યો છે. ફેલ ઓપરેશન હોય કે શું હોય ખબર નહીં. હમણાં ખોલીએ પછી ખબર પડે. પાટો એનો ખોલીએ ને પછી. બાકી તો એકવાર અત્યારે બધા નીણ નાખી લેવા, નીણ ખાઈ લેવા દે. નાખીશું
અને ત્યાં સુધીમાં જાય એક જો કેન્સરવાળું છે સામે આ ગાય. એટલે હવે જે કામ છે એ ધીમે ધીમે સ્ટાર્ટ કરી નાખશું. કાલથી ઓપરેશન આપણે ચાલુ કરી નાખશું. રોજ ઓપરેશન કરશું એટલે લગભગ અઠવાડિયે 10 દિવસમાં બધું કામ આપણું જે 2 મહિના આપણે રજા ઉપર રહ્યા ને બધું કવર થઈ જશે. બધું કામ થયું જ છે. અહીંયા આપણે બીજા મિત્રો હતા એણે બધું કર્યું છે, પણ છતાં આપણે જેટલું થશે એટલું આપણે ચાલુ કરી નાખશું કામ ને બધું કરી નાખશું. ઓકે. અને આ ઉનાળો છે ને તો જો આ ડીપાની અંદર પણ ઉપર આ કાર્પેટ બાંધી નાખી છે એટલે તડકો ઓછો લાગે. અને આ માંદવાળો જૂનો વાળો ભગત જો અહીંયા સામે બેઠા એનું હમણાં ઇન્ટરવ્યૂ લે. આમાં કામ ચાલુ થઈ ગયું. આ લોખંડ આવી ગયું અને જો પાયા ખોદાઈ ગયા. કામ ચાલુ જ છે આમાં. આ વાળો પણ ખુલ્લો થઈ ગયો પછી બહુ મોટો દેખાયો નહીં? આ હું કોલમ ભરવાના છે હે? ઓહ ભારે ઊંડા. અહીંયા તો કંઈક મટીરિયલ તો નાખી દીધું અંદર. હાલો આ એક કામ એ ચાલુ થઈ ગયા. મારે ખ્યાલથી હમણાં જ ચાલુ થયું હશે, નહીં તો ઘણું બધું કામ થઈ જાય. પણ ક્યારે થયું શું થયું કંઈ ખબર જ નથી. એટલે આપણે વાત કરીએ હવે બધી ધીમે ધીમે. બાકી આ ગૌશાળા એ બધું એમને એમ જ છે. અને વાસુડાના છે જે વાસુડાનું પિંજરું છે ને આ ગૌશાળાના વાસુડા એમાં છે ડબ્બા ટાઈપ બનાવી નાખી છે. એ હમણાં ચેક કરશું. આપણે માંદાવાળો વાળો જોયો જેમાં કામ ચાલુ છે એને પછી અહીંયા જે ઇન્ટર્નશીપના છોકરા છે જે શીખવા માટે આવે એને આપણે અહીંયા ફોટો પડાવવાનો હતો તો એને ફોટો પડાવી આવ્યા ને. હવે એક સરસ મજાની વસ્તુ બતાવું કે આમ અહીં તો બધું નવું થઈ ગયું નહીં? હે આ જો ભાઈ આ શું છે તીર? હે જોન ડિયર નવું ટ્રેક્ટર લઈ લીધું. આ જેવું મશીન હતું એ આપણું અહીંયા આવી ગયું છે. એટલે સાધનો છે. ટ્રેક્ટર તો જો કેવડું મોટું. તીર બાજુમાં આવતો તીર જેવડું તો આ નાનું ટાયર આનું તીરથી મોટું. હે આ ટાયર છે ને આપણા જેવડું જો બધું બદલી ગયું છે. અહીં તો આમ કોઈ નવી સંસ્થામાં ભરતી થયા હોય ને આમ શરૂઆતમાં આમ મજા ના આવે એવું થાય. હે એથી તો આ એક છે જો નવું હવે છે ટ્રેમમાં આવ્યું. હજી મેન મુદ્દો તો બાકી છે આપણો સવા ભગતને ચેક કરવાના છે. એ જો નવરા થઈ ગયા હોય ને તો એની પાસે જાય અને એને ચેક કરીએ. તો આપણે ટ્રેક્ટર ચેક કરીને આવી ગયા છે અહીંયા માંદવાળા વાડામાં. અને હવે આપણે છે એ ડ્રેસિંગનું કામ કરવાનું છે. એક આ છે એક સામે છે. અને ખાસ તો હવે સાચા ભગતો જય માતાજી. કેમ છો? ઘણા દિવસ દેખાણા. મોજ ભાઈ, તમે કેમ છો? આ બધું શું છે? હે પ્રયાગરાજ ગયા હતા ને સત્તાનો આશીર્વાદ છે. એમ કોપના મેડમ ફરી આવ્યા પનોરથી. ના સરસ. પણ આ રાખવાનું છે હવે? હા બસ પહેરવાનું છે હવે. નક્કી હાલે કદી ભેગું હાલે એવું કઈ નથી નક્કી. હા ના સરસ. અત્યાર સુધી છે ને આમ ખાલી ભગત હતા પણ હવે સાચા ભગત હો તમે જો કમ્પ્લેટ. વારે વાહ. ક્યાં જાઓ? ચા પાણી પીતા આવીએ. તમે ચાય પીતા હો ને અમે ડ્રેસિંગ ચાલુ કર્યું. કામ કરો કામ કરો. મને હવે શીખાડજો, હું તો ભૂલી ગયો બધું. તો હવે આપણે અહીંયા ડ્રેસિંગનું જે કામ હતું એ બધું આપણી ટીમ પાસે ઓકે કરાવી નાખ્યું છે. ડ્રેસિંગની અંદર તો ઘણા બધા હતા પણ લગભગ બધા લેવાઈ ગયા છે. આ એક રહી ગયું છે એ હવે બપોર પછી વાત. અને આ ગાયને છે પીડા ઘણી છે મેં અત્યારે જોયું છે એટલે આનું આપણે કાલ ઓપરેશન કરી નાખશું. બરાબર ને તીર? તું તો નહીં હોય ને? કેમ? કાલ શેનું પેપર છે? હિન્દી. ખબર નથી? ત્યાં ખબર ન હોય ને બૂમ પડાવવાની હો. તો હાલો હવે છે આપણે અહીંયા પાંજરાપુરનું બપોર સુધીનું બધું કામ છે ઓકે થઈ ગયું છે. બધું જ નહીં, જે થોડું ઘણું રહી ગયું છે એ બપોર પછી વાત. પણ અત્યારે બધા ટીમ છે એ થાકી ગયા. હું તડકો વધારે પડે છે ને એટલા માટે. તો હવે જાય આપણે થોડી વાર ઓફિસમાં અને કાંઈ નવો કેસ આવશે ત્યાં સુધીમાં તો એ જોશું. તો આપણે પાંજરાપુર તો બીજું કંઈ કામ હતું નહીં અને હવે આવી ગયા છે આપણે જમવા માટે. તીર્થભાઈ એમ ઘરે કોઈ રોટલા નથી દીધું તો કેમ અહીં પાઉંભાજી ખવાય? મન થયું હે? હાલો તો ખાઈ લે. પછી ક્યાં જાઉં? હે હાલો પછી જાશું ક્યાંક જમીન પછી. આપણે બપોરે જમીને ફરી આવી ગયા છે પાંજરાપુર અને હવે જ આપણે બીજા આપણા ખાસ મિત્રને મળવાનું છો. કેમ હાલે? 2 મહિના દર્શન થયા તમારા. હા મજા આવી ગઈ. કેમ છે? બરાબર ને? શું કામ કરવું? શું કરવું હોય? કેમાં? હાલો હું આવું.
અને સામે છે આપણી ગૌશાળાની ગાયોની દવાઈ ચાલુ થઈ ગઈ છે એ આપણે જોશું. ત્યાં જાય ને પછી દોવામાં આવે છે ઝાંઝર આવી છે જો. અને ઝાંઝર આપણે જ્યારે ઘરે હતા ત્યારે વિયાઈ ગઈ લ્યો. એનો વાસડો હમણાં આવે છે, વાસડો છે, વાસડો બહાર આવે ને પછી આપણે જોઈએ. આ રહ્યો ઝાંઝરનો હે લ્યો. બંને માં દીકરો જો. આ ટ્રેક્ટર દયા લાગે છે ને એટલે અવાજ ઘણો થાય છે તો થોડી વાર પછી વાત કરીએ. તો આપણે લાસ્ટમાં જોયું જ્યારે અહીંયા ગૌશાળાની ગાયોની છે દવાઈ ચાલુ હતી ને અત્યારે વાગ્યા છે 6:30 કારણ કે ઉનાળાનો દિવસ છે ને. બાકી આ સમયે તો હું હોય ગૌશાળા આવ્યો અને આપણી ગૌશાળાનું આજે કંઈ તમને બતાવ્યું નથી કારણ કે આજે બધું તો ન બતાવી શકીએ ને એક જ વિડીયોમાં. કાલે ગૌશાળા જોવાની છે બરાબર ને. બાકી આ ભગત હા જાઓ હવે. હા એ ક્યાંની માળા છે એ? આ પ્રયાગરાજ બે અહીંયાની છે? બે ત્રણ હે બે અહીંયાની છે? હા હા હાલો તો ભગત તો સાચા ભગત થઈ ગયા છે. હવે જોઈએ છે વર્તન કેવું થયું છે. હે એ માલુમ આવ્યું હોય ને એ જોયા એવું નથી ને બધું ફરવાનું મારે તો જોશું. બાકી વાઘો જો ગૌશાળાને ગુમાતી હો. કેમ છો મુખી? મોજ મોજ એમ ને આટલા હે નહીં ગાળું નહીં બોલવાની એ ખોટું. આ બાકી કોઈ ખરાબ શબ્દ નહીં વાપરવાના ભગવાન. ભલે હાલો તો હવે આજના વિડીયોને અહીંયા સુધી રાખી દઈશું કારણ કે ગૌશાળાનું બધું આપણે કાલે જોશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોની અંદર.